નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 12 વિદ્યુતનો ઓનલાઈન લેક્ચર નંબર 8 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ફ્રી વેઇટ ઇઝ ઇક્વલ ટુ 1 + 2 સ્ટાર + 3, યાની કે 2 માર્કની અંદર એક દાખલો પૂછવાની સંભાવના છે અને 3 માર્કની અંદર થિયરી આપણે આગળ લેક્ચરની અંદર શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, લાસ્ટ લેક્ચરની અંદર બધું કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે પછી જુદા જુદા ધારણ જે જુદા જુદા સાધનો જે પોસ્ટર દ્વારા જે કેવી રીતના વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર જુદા જુદા સાધનો કાર્ય કરે છે. પછી સૂત્ર આવ્યું કે વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારો આકૃતિ દોરી, બરોબર, અને જૂલનો નિયમ. બધું વ્યવહારિક જીવન સાથે પણ સંકળાયેલું છે અને પરીક્ષા માટે પણ અગત્યનું છે. આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 8 ની અંદર એ પણ આપણા ઘરની રિલેટેડ જ છે કે ખૂબ જ અગત્યનો ભાગ છે ફ્યુઝ. બરોબર છે. ફ્યુઝ છે એ આપણે જોઈએ છે કે ખૂબ જ મહત્વનું છે. ફ્યુઝ એ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે એ ફ્યુઝ આપણા ઘરના બધા જ ઉપકરણોને બચાવે છે. બરોબર છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે ફ્યુઝ આપણે બે પ્રકારના હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. બરોબર છે. પોસ્ટર આપણે ઘરની અંદર દરેક રૂમની અંદર હવે ફ્યુઝ આવે છે એક નળી ટાઈપનું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બે બાજુ ધાતુની ટોપી હોય છે, એ ખોલી અને આપણે અહીંયા વચ્ચે રહેલો જે આ તાર છે એ તારને બદલી શકીએ છીએ. જેને ફ્યુઝ તાર તરીકે ઓળખીએ છીએ, જે એલ્યુમિનિયમનો બનેલો હોય, લોખંડનો હોય, કોપરનો હોય કે પીબી યા લેડનો હોઈ શકે. બરોબર છે. અને આખી કાચની નળી છે અને આ બે બાજુ ધાતુની ટોપી છે. ખોલી અને વાયરને આપણે કદાચ બળી જાય તો આપણે બદલી શકીએ છીએ. એકદમ નાનો ટ્યુબલાઇટના જેવો આવો ફ્યુઝ લેટેસ્ટ ટાઈપનો નીકળ્યો છે. દરેક ઘરની અંદર રૂમની અંદર જે બોર્ડ હોય છે એ બોર્ડ ઉપર હવે જોવા મળે છે લેટેસ્ટલી. એ શું કામ કરે છે કે એ ઘર પૂરતું ફ્યુઝ કામ કરે છે. બરોબર છે. એ ઘરમાં કોઈ ઉપકરણને નુકસાન થાય તો ફ્યુઝ ઉડી જાય છે એટલે બધા ઉપકરણો સુધી જાય છે કે આ જે વચ્ચે રહેલો જે તાર છે એ તાર પીગળી જાય એટલે બધા ઉપકરણો અટકી જાય. યાની કે વિદ્યુત પ્રવાહ વધે આ શું થઈ જશે કે તાર જે એલ્યુમિનિયમનો, લોખંડનો, કોપરનો અને લેડનો બનેલો હોય એ ઓગળી જાય. આ રીતની એની રચના હોય છે. તો સૌથી પહેલા જે છે કે જે તાર છે એ તારનો ઓછો અવરોધ હોય, યાની કે પાતળો હોય. ઓછો અવરોધ એટલે કે પાતળો હોય અને ગલન બિંદુ કેવું હોય, ખૂબ જ નીચું હોય એટલે સહેજ પ્રવાહ વધે, સહેજ ગરમ થાય એટલે ઓગળી જાય. એના કારણે આપણે ઘરના બધા જ ઉપકરણોને પોતે શું કરે છે, રક્ષણ આપે છે. બીજો મુદ્દો છે કે આને ક્યાં જોડવામાં આવે છે કે લાઈવ વાયર અને ઉપકરણની વચ્ચે જોડવામાં આવે છે. બરોબર છે. તેથી શું કરે છે કે આપણા બધા જ એને રક્ષણ કરે છે. કદાચ વોલ્ટેજ વધી જાય, તાપમાન વધી જાય તો આ વાયર પડી જાય છે. ત્રીજો મુદ્દો છે પ્રવાહ વધે એટલે તાપમાન વધે અને આ તાર તૂટી જાય અને વિદ્યુત પ્રવાહ સુધી અટકી જાય છે અને બધા ઉપકરણોને આપણે રક્ષણ આપે છે. આપણે જે અહીંયા પોસ્ટર જોઈ શકીએ છીએ ફ્યુઝનું, જે બહારનું આગળનું જે આવરણ છે એ પોર્સેલિન કે કાર્ટિજ જેવા અવાહકનો બનેલો છે. જેથી આપણે ફ્યુઝની અંદર નાખીએ, બહાર નાખીએ તો આપણે અવાહકનો પડ બનેલો છે. પોર્સેલિન કે કાર્ટિજનો બનેલો હોય છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. તેનાથી આપણને કરંટ લાગતો નથી અને વચ્ચે પણ તમે જોશો છો કે પાતળો વાયર મૂકેલો છે, કોપરનો, લોખંડનો, બરોબર છે, એલ્યુમિનિયમ અને લેડ. આમાંથી કોઈ પણ પાતળો વાયર હોય છે. આમાં પણ એક પ્રકારની રચના છે. પ્રવાહ વધે એટલે વચ્ચેનો જે તાર છે એ તાર પીગળી જાય અને પ્રવાહ અટકી જાય છે. આવો ફ્યુઝ તમે જુઓ છો કે મેઇન ફ્યુઝની આગળ જોવા મળે છે. એમાં દરેક રૂમનો અલગ અલગ ફ્યુઝ જોવા મળે છે. બરોબર છે. ફ્યુઝ એ 1 એમ્પિયર નું હોઈ શકે, 2 એમ્પિયર નું, 3 એમ્પિયર, 5 એમ્પિયર અને 10 એમ્પિયર ના માનાંકની અંદર રાખવામાં આવે છે. એ કોના પર આધાર રાખે છે? જે તે ઉપકરણો પર આધાર રાખે છે. ઉપકરણ કેવું છે એના આધારે આ જે ફ્યુઝ છે, ફ્યુઝમાં એટલા એમ્પિયર વાળો વાયર વાપરવામાં આવે છે. તો આપણે જોઈશું કે કેવી રીતના ખબર પડે કે આપણા ઘરની અંદર 220 વોલ્ટ આવે છે અને એના પર કાર્ય કરતી જે ઇસ્ત્રી છે એના પર લખેલું છે કેટલા કિલો વોટની છે. તો અહીંયા લખેલું છે કે 1 કિલો વોટની ઇસ્ત્રી કરવા માટે એના માટે કેટલા માનાંક વાળો, બરોબર છે, આપણે વાયરનું હોલ્ડર રાખવું પડે. તો આ વિદ્યુત પ્રવાહ I બરાબર પાવર P ભાગ્યા વોલ્ટ V. પાવર કેટલો છે? 1 કિલોવોટ. આપણી પાસે અહીંયા સંબંધ છે કે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. 1000 ભાગ્યા 220, બરાબર છે. તો
આપણે આનો ભાગાકાર કરીએ બરોબર છે કે પાવર p બરાબર તો 100 ભાગ્યા 22 કરીએ એટલે આપણી પાસે 4.57 સમથિંગ આવે એક્ઝેક્ટ આપણે કેટલા છે 5 એમ્પિયર માનાંક વાળો આપણે શું કરવું પડે વાયર વાપરવો પડે આમ આના આધારિત આપણે જુદા જુદા દાખલા પણ પૂછી શકાય અહીંયા વોલ્ટનું મૂલ્ય બદલાઈ જાય ઇસ્ત્રી કોઈ પણ સાધનનું છે એ સાધનનો કિલોવોટ છે એ બદલાઈ જાય બરોબર છે પણ આપણે આ સંબંધ યાદ રાખો 1 કિલોવોટ બરાબર 1000 વોટ એના આધારે આપણે કોઈ પણ જે છે સાધનના કેટલા માનાંક વાળો એમ્પિયર વાળો વાયર વાપરી શકાય એ આપણે જાણી શકીએ છીએ તો આખો આપણે માહિતી જોઈ વિદ્યુત ફ્યુઝ વિશે આજનો બીજો પ્રશ્ન છે કે વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર મેળવો અને તેનો એકમ જણાવો ખૂબ જ મહત્વનું સૂત્ર છે સ્ટેપ બાય સ્ટેપ નું સૂત્ર ખૂબ જ લેન્થ વાળું છે યાદ રાખવું પડે કે કયું સ્ટેપ ક્યાં કરવું પડે પાવર ની પહેલા વ્યાખ્યા જોઈએ પાવર એટલે કાર્ય કરવાનો દર W/T કાર્ય કરવાનો દર બીજા શબ્દમાં કહીએ કે જે દરે વિદ્યુત ઊર્જા વપરાય તેને પાવર તરીકે ઓળખવામાં આવે સાદી ભાષામાં પણ લઈએ કાર્ય અને સમયના ગુણોત્તરને પાવર p તરીકે ઓળખવામાં આવે છે આમ ત્રણમાંથી જે પણ વ્યાખ્યા આવડે તે લખી શકો છો સીધા સાદામાં સાદી વ્યાખ્યા પાવર એટલે કાર્ય કરવાનો દર હવે આપણે એનું સૂત્ર પાવર p બરાબર W/T થાય હવે આપણે એનું સૂત્ર તારવવા જઈએ છે પાવરનું તો સૌથી પહેલા પાવર p બરાબર W/T પણ W જ્યાં છે જ્યાં આપણે વિદ્યુત ઊર્જા તરીકે ઓળખીએ છે બરોબર છે Q/T એનું સૂત્ર કયું છે W બરાબર V ગુણ્યા Q ધ્યાન આપજો બરોબર છે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં આપણે મૂકી દઈએ અહીંયા જે W છે એની જગ્યાએ આપણે શું કરીએ વિદ્યુત ઊર્જા બરાબર V ગુણ્યા Q તો સમીકરણ શું થશે P બરાબર V ગુણ્યા Q ભાગ્યા T આવી ગયું સમીકરણ નંબર 2 હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ I બરાબર Q ભાગ્યા T આ સમીકરણમાં આપણે T ને કરતા બનાવી લઈએ T ને કરતા બનાવો તો T અહીંયા જતો રહેશે I અહીંયા આવી જશે Q ભાગ્યા I આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ P બરાબર V ગુણ્યા Q ખાસ ધ્યાનમાં રાખજો T ની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકવા જઈ રહ્યા છે Q ભાગ્યા I Q ઉડી જશે I ઉપર જતા રહેશે એટલે આપણે સમીકરણ બની ગયું P બરાબર V ગુણ્યા I અને આપણે કહીશું સમીકરણ નંબર 3 ખાસ ધ્યાન આપજો પાવર P W/T થી સ્ટાર્ટ કર્યો પ્રશ્ન વિદ્યુત ઊર્જા બરોબર છે W બરાબર V ગુણ્યા Q એ કિંમત ઉપરના સમીકરણ મૂકીલા આપણે સમીકરણ નંબર 2 આવ્યું સમીકરણ 2 ની અંદર વિદ્યુત પ્રવાહનો સૂત્રનો ઉપયોગ કર્યો વિદ્યુત પ્રવાહ I બરાબર Q ભાગ્યા T Q ને કરતા બનાયા તો Q ભાગ્યા I આ સમીકરણ ઉપરના સમીકરણમાં મૂકી દીધું T ની જગ્યાએ T Q ભાગ્યા I Q ઉડી ગયા I ઉપર ગયા એટલે સમીકરણ 3 બની ગયું P બરાબર V ગુણ્યા I હવે આ જે સમીકરણ છે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બે વખત ઓહમનો નિયમ આપણે વાપરવાનો છે હવે લખવાનું ઓહમના નિયમ મુજબ I બરાબર VR બરોબર છે ઓહમનો નિયમ શું છે I ગુણ્યા VR બરોબર છે તો આની અંદર આપણે ઉપરના સમીકરણની અંદર આપણે I ની કિંમત અહીંયા મૂકી દઈએ બરોબર છે I ની કિંમત કેટલી છે આપણી જગ્યાએ કે V ગુણ્યા I બરોબર છે એટલે એ મૂકી દઈએ એટલે આપણી પાસે શું થશે કે V બરાબર આપણે સમીકરણ આપણને મળી જશે કે I બરાબર ઓહમનો નિયમ બરાબર આપણે મળી જશે કે V બરાબર બરોબર છે V ને આપણે અહીંયા કરતા બનાવી દઈએ V ઓહમનો નિયમ છે અહીંયા V IR ઉપરના સમીકરણમાં મૂકવા જઈ રહ્યો છું અહીંયા V ની જગ્યાએ IR P બરાબર I ગુણ્યા R ગુણ્યા I ની કિંમત એમ નામ રહેશે V ની જગ્યાએ આપણે કિંમત V ગુણ્યા IR તો હવે આનું સાદુરૂપ આપી દઈએ
એટલે શું થશે કે P બરાબર I² RT આવી ગયું સમીકરણ નંબર 4. ફરીથી આપણે ઓહમનો નિયમ વાપરીએ. V IR બરોબર છે. V IR ની અંદર આપણે I ને કરતા બનાવી દઈએ. આ સમીકરણ આપણે કોને કરતા બનાવી દઈએ? આપણે I ને કરતા બનાવી દઈએ તો I બરાબર V ભાગ્યા R. R V ના છેદમાં જતા રહેશે. આ જે કિંમત છે આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં I ની જગ્યાએ મૂકી દઈએ. P બરાબર કૌંસમાં V ભાગ્યા R કૌંસ ઉપર વર્ગ અને R બરોબર છે. બે વખત આ થઈ ગયા. કૌંસ ઉપર વર્ગ છે એટલે અંદર આપી દઈએ V² ભાગ્યા R² ગુણ્યા R. એક એક R ઉડી ગયા એટલે આપણું અંતિમ સમીકરણ આવી ગયું V² ભાગ્યા R. સમીકરણ નંબર 5 V² ભાગ્યા R જે વિદ્યુત પાવરનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરી બરોબર છે આપણે જુદા જુદા દાખલા ગણવાના છે. એનો SI એકમ વોટ W તરીકે લેવામાં આવે છે. ખાસ વિદ્યુત પાવરનું સૂત્ર વ્યાખ્યા શૈલી છે કાર્ય કરવાનો દર P બરાબર W/T. શાના પર પરિયકનું સૂત્ર જોઈએ. આની અંદર કાર્ય વિદ્યુત ઊર્જા બરાબર V ગુણ્યા Q. ઉપરના સમીકરણ W ની જગ્યાએ V ગુણ્યા Q મૂકી દીધા એટલે સમીકરણ નંબર 2 આવી ગયું. પછી આપણે કોનો સૂત્રનો ઉપયોગ કર્યો? વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર લખી Q ભાગ્યા T. એમાં T ને કરતા બનાયા એ T ની કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દીધી. Q ભાગ્યા I Q ઉડી ગયા I ઉપર ગયા એટલે સમીકરણ નંબર 3 આવી ગયું. આ સમીકરણ નંબર 3 માં ઓહમનો નિયમ વાપરી ગયો V IR यानी कि v ની જગ્યાએ આપણે કિંમત અહીંયા સાઈન નામે લખી છે કે ત્યાં આગળ IR મૂકી દીધા. આનું સાદુરૂપ આવી ગયું I² ગુણ્યા RT. હવે ઓહમનો નિયમ ફરી વાપરતા V IR એમાં આપણે I ને કરતા બનાવી દીધા એટલે V ભાગ્યા R. V ભાગ્યા R ઉપરના સમીકરણમાં I² ની જગ્યાએ મૂકી દીધા એટલે I² ઉપર વર્ગ હતો તો V ભાગ્યા R નો સ્ક્વેર સાદુરૂપ આપ્યા V² ભાગ્યા R² ગુણ્યા R. એક એક R ઉડી ગયા એટલે અંતિમ સમીકરણ આપણને V² ભાગ્યા R આપણને મળી ગયું. તો ખૂબ જ મહત્વનું છે આપણે કે ફ્યુઝની રચના જોઈ, વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર મેળવો, એનો એકમ કેવો છે? વોટ છે. હવે આપણે એક સ્ટેપ આગળ જોઈશું કે વિદ્યુત ઊર્જાનું આપણે એકમ છે એ એકમ કેવી રીતના આવે છે એ આપણે અહીંયા આપણે જોઈશું. આપણે તો આપણે જોઈશું અહીંયા વિદ્યુત પ્રવાહ I નો એકમ. તો આપણો અંતિમ માત્રનો પ્રશ્ન છે કે વિદ્યુત ઊર્જા એટલે શું? બરોબર છે. તેનો વ્યવહારિક એકમ શું છે? બરોબર છે. એકમ શું છે? બરોબર છે. અને એને વ્યાખ્યા આપી. બરોબર છે. તેને વ્યાખ્યાયિત કરી 1 કિલોવોટ અવર. બરોબર છે. એટલે કેટલા થાય? આ પ્રશ્ન આપણે કરવાનો છે. તો સૌથી પહેલા એની વ્યાખ્યા કે વિદ્યુત ઊર્જા એટલે વિદ્યુત પરિપથમાં t સમયમાં ખર્ચાતી ઊર્જા. વિદ્યુત પરિપથમાં t સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જાને વિદ્યુત ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખર્ચાતી કુલ ઊર્જા ને વિદ્યુત ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો વ્યવહારિક એકમ જોઈએ તો
એનો વ્યવહારિક એકમ છે કે નાનો કિલો વોટ અવર, બરોબર છે, જેને આપણે એક યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપણા ઘરમાં જે લાઇટ બિલ આવે છે એ લાઇટ બિલ, હવે આપણે એને તારવવાનું છે કે 1 કિલોવોટ અવર બરાબર કેટલા, તો આપણે અલગ કરી દઈએ. 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. આગળના સમીકરણમાં જોઈ ગયા કે 1 કિલોવોટ અવર એટલે પ્રશ્નમાં આપણે લખ્યું છે કે 1000 વોટ, ને 1 કલાકની અંદર કેટલી આવે તો 3600 સેકન્ડ. આ બેનો ગુણાકાર કરો. ધ્યાન આપજો, મૂલ્ય હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં આવે એટલે આપણે 1000 mm રાખીએ. 3600 છે, 3.6 લાવવા છે તો નીચે 1000 વડે ભાગીએ તો ઉપર પણ 1000 વડે ભાગવા પડે. કેમ કે આપણે 3.6 ને પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે. 2 શૂન્ય ગયા, 2 શૂન્ય 1 શૂન્ય વધ્યો. ધ્યાન આપજો, અહીંયા ટોટલ શૂન્ય 3 આ ને 3 આ 6 શૂન્ય થઈ ગયા, અને અહીંયા 3.6 આવી ગયા. એટલે આપણો અંતિમ પોઈન્ટ એ કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તેથી 1 કિલોવોટ જેને આપણે એક યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેટલો છે 3.6 ગુણ્યા 10⁶ જૂલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ખૂબ જ મહત્વના 3 પ્રશ્નો જોયા છે આપણે, બરોબર છે. એનો ખૂબ જ ગહન અભ્યાસ કરજો. સૂત્ર પણ તારવવાના હતા, બરોબર છે. ફ્યુઝ એટલે શું, એની આકૃતિ દોરી સમજાવો, બરોબર છે. એના પર આધારિત દાખલો જો. વિદ્યુત પાવરનું વ્યાખ્યા, એનું સૂત્ર પણ ખૂબ જ ક્રિટિકલ છે. સ્ટેપ બાય સ્ટેપ કેટલા સ્ટેપમાં 1 2 3 4 સ્ટેપ કરો, પાંચમા સ્ટેપે આપણને એનું સૂત્ર આવે છે. અને આપણે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો થાય એના વિશે આપણે સમજ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.